હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો તો આજે ભાઈ આપણો વ્લોગ ચાલુ થઈ ગયો છે અને આજે કેટલા બધા દિવસો પછી આપણે વ્લોગ ચાલુ કર્યો છે. એનું એક રીઝન હતું કે મીવાનની તબિયત સારી નહોતી, તો અમે લોકો હમણાં થોડા હોસ્પિટલના ઓલામાં હતા, થોડુંક સેન્ટરનું કામ એ ઘણું બધું હતું, હોસ્પિટલનું કામ હતું, એટલે એમાં બહુ બિઝી રહી ગયા હતા, એટલે વ્લોગ બનાવવાનો ટાઈમ જ નહોતો મળ્યો. એટલે બહુ દિવસો પછી આઈ થિંક ગણો ને તો ઘણા બધા, મતલબ 10-15 દિવસ થઈ ગયા હશે કે આપણે બ્લોગ ચાલુ જ નથી કર્યું એમ. તો ભાઈ આજે છે રવિવાર, વાગી ગયા છે જુઓ સવારના 10 અને મસ્ત મજાના આપણે જાગી ગયા છે. ટીવી મસ્ત મજાની ચાલુ કરી દીધી છે. મીવાનભાઈએ જાગીને બ્રશ જ કર્યું છે અને ડાયરેક્ટ ટીવી જોવા બેસી ગયો છે. અને જો ગાઈઝ આપણે ન્યૂ બેડશીટ પાથરી છે આજે ભાઈ. નવી બેડશીટ લીધી હતી, બહુ ટાઈમથી લીધેલી હતી, બહુ જૂની છે, મતલબ વરસ દિવસ જેટલું થઈ ગયું છે લીધી હતી, પણ ટાઈમ જ રહેતો નહીં બેડશીટ. મતલબ જૂની બેડશીટો બધી હતી જ પાથરતા. આજે થોડો કબાટ સરખો કરતી હતી રાત્રે, મતલબ ગઈકાલે, તો હાથમાં આવી તો પાથરી દીધી છે આપણે બેડશીટ. અને ભાઈ આપણે અત્યારે મસ્ત મજાના જાગી ગયા છે. પહેલાં ઘર સાફ કરી નાખીએ, ઘર સાફ થઈ જાય પછી આપણે નાહી ધોઈ ફ્રેશ થઈ અને પછી કિચનમાં જઈને રસોઈ બનાવશું. હજી આપણે કાંઈ જ રસોઈ બનાવી નથી, કિચન સાવ ખાલી છે. હા, અમે રાતનો જે બાપાનો થાળ ધરીએ, થાળ કાઢીએ, એ મતલબ પડ્યો હોય થોડો ઘણો, તો એ હોય. અને થોડુંક યુગ માટે નાઇટ ડ્યુટીમાં જાય છે, તો ખાવાનું થોડુંક રાખે કે રાત્રે ભૂખ લાગે તો એ જમી લે એમ, એના માટે થઈને રાખ્યું હોય તો એ પડ્યું છે. અને ભાઈ જો ગાઈઝ અહીં મીવાનની દવા પડી છે. મીવાનને બહુ ટાઈમથી પેટમાં ને એવું દુખે છે, ઘણા બધા દિવસોથી અમે લોકો હોસ્પિટલે લઈ જઈએ છીએ ને, પછી પેટનો દુખાવો બંધ જ નહોતો થતો, એટલે પછી બહાર લઈ ગયા હતા, કોડીનાર એક જગ્યાએ દવાખાને લઈ ગયા હતા. ત્યાંથી પછી રિપોર્ટ કરાવ્યા, તો ત્યાંય કંઈ ચેન્જ આવ્યો નહીં મીવાનમાં. પછી પાછું જ્યાં રૂટીન દવા અમે પાર્થની લઈએ છીએ ઉનામાં, ઘણા બધા ઉનાના લોકો હશે કે જેને નાના બાળકો હશે, પાર્થમાં બતાવતા હશે, પાર્થ હોસ્પિટલ બાળકોની છે એમાં, તો એને ખ્યાલ જ હશે કે દવાખાનું સારું છે. પછી ત્યાં જ અમે પાછું બતાવ્યું, તો સાહેબે કીધું કે યુએસજી કરવી પડશે એમ. તો પછી અમે યુએસજી કરાવી મીવાનની. તો યુએસજીની અંદર તમે વિચાર ન કરી શકો કે આટલી નાની એજનું 3 વર્ષના બાળકને પથરી કઈ રીતે હોઈ શકે. તો હા ગાઈઝ, એને પથરી આવી હતી. પછી સાહેબે એ રીતે દવા આપી છે, થોડું ઘણું કોન્સ્ટિપેશન એટલે કબજિયાત થઈ ગઈ હતી, તો એની દવા આપી હતી. એટલે આવા બધા કામમાં બિઝી હતા હમણાં, એટલે વ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો રહ્યો. અને તમને બધાને ગાઈઝ ફેસબુક વાપરો છો એટલે ખબર જ હશે કે કંઈક 28 દિવસની અંદર 3 લાખ વ્યૂઝ કમ્પ્લીટ કરવાના હતા, જે ટાસ્ક મારો બહુ સરસ રીતે ચાલતો હતો. આપણે 47,000 જેટલા વ્યૂઝ અચીવ કરી પણ લીધા છે, 47,000 જેટલા. પણ એના પછી આપણે વ્લોગ બનાવવાનું સ્ટોપ થઈ ગયું છે. છેલ્લા 8 દિવસમાં આપણે કોઈ એટલા વ્યૂઝ મળ્યા નથી, કારણ કે વ્લોગ બન્યો નથી, કોઈ પણ એક્ટિવિટી ફેસબુકમાં આપણે કરી જ નથી. તો અત્યારે હવે મને ટેન્શન થાય છે કે કદાચ 28 દિવસમાં એક ટાસ્ક તો કમ્પ્લીટ નહીં થાય, પણ ખેર કંઈ વાંધો નહીં, જે થશે જોયું જશે, બરાબર. અને જો ગાઈઝ અત્યારે મસ્ત મજાનો વ્યૂ છે. વરસાદ તો 2 દિવસથી બંધ છે. જોયું ગાઈઝ, સવારમાં મશીનમાં કપડાં ધોયા હતા, અત્યારે થોડું મસ્ત મજાના કપડાં સૂકવી દીધા. અહીંયા પડી છે આપણી ગાડી. મસ્ત મજાનું લોકેશન છે, વાતાવરણ છે. અને આજે સન્ડે છે છતાં યુગ ઘરે નથી, બિકોઝ કે યુગ અહીંયા જોબ કરે છે. નાઇટ ડ્યુટીમાં પણ સ્ટાફ, મોર્નિંગનો સ્ટાફ અત્યારે નથી, બહાર છે કંઈક ઇમરજન્સી માટે. તો યુગે આજે મોર્નિંગ એ કરવાની છે, એટલે યુગ તો નાઇટ અને મોર્નિંગ બેયમાં બિઝી છે હોસ્પિટલમાં. એટલે આજે સન્ડે ક્યાંય જવાનો પ્લાનિંગ નથી ગાઈઝ. અને જો ગાઈઝ મસ્ત મજાની આજ સવાર પડી છે, વરસાદ નથી, વાદળા બહુ સરસ છે, નેચર જો આકાશનો આજે. તો ગાઈઝ આટલો સરસ નેચર છે. હવે તો 2 દિવસથી આવું સરસ વાતાવરણ રહે છે, એટલે બારે કપડાં સુકવીએ છીએ. બાકી ભાઈ આપણે અહીંયા તાર બાંધ્યા હતા ઉપર, જ્યાં આપણે સુકવતા હતા, બરાબર. આ જો ગાઈઝ મીવાનભાઈ સૂતા છે મસ્ત મજાના. મીવાન હાય કહી દો. હું બીમાર હતો કહેતા, હવે મને સારું છે. તને દુખે પેટમાં? દુખે? મટી જશે. હા, એમાં કાકરી આવી? એ તો સાહેબ એવું કહેતા હતા, ગુજરાતીમાં સમજાવતા હતા ભાઈ. હા ભાઈ, એને યાદ રહ્યું છે. અમે હોસ્પિટલે યુએસજી કરાવીને ગયા ને, તો સાહેબને નહોતી ખબર કે હું જોબ કરું છું, કે હું મેડિકલ લાઇનમાં છું એમ. તો સાહેબ ગુજરાતી ભાષામાં સમજાવતા હતા, એટલે એને યાદ રહી ગયું. સાહેબ એવું સમજાવ્યું હતું કે જો બેન, અત્યારે બાળકોમાં હોય નહીં બને ત્યાં સુધી, પણ થોડો ઘણો ક્ષાર જમા થઈ ગયો છે, એના હિસાબે સામાન્ય કાકરી થઈ છે પેટની અંદર, જેને પથરી કહીએ આપણે. સામાન્ય ભાષામાં તમે કહો તો કાકરી કહેવાય, એને પેટમાં કાકરી થઈ ગઈ છે. એટલે એને છે ને મગજમાં બેસી ગયું. મમ્માએ કે હું દૂધ નથી ખાતો છતાં મને કાકરી થઈ ગઈ, કાકરી થઈ ગઈ. પણ એવું નથી ગાઈસ, સાહેબ સમજાવતા હતા ને, એટલે એને માઇન્ડમાં રહી ગયું. અને આ 3 દિવસથી કન્ટિન્યુ દવા પીવડાવી. આમ તો 8-10 દિવસથી દવા ચાલુ જ છે, પણ આ 3 દિવસથી દવા પીવડાવી ને એમાં થોડોક ચેન્જ છે. અત્યારે થોડોક એક્ટિવ થયો છે, ટીવી જોઈ છે. 3-4 દિવસથી કન્ટિન્યુઅસ ડે ને નાઇટ અમે જાગીને એની ઉપર જ રહ્યા એવું થયું છે. રાત્રે બી કે દુખે દુખે દુખે.
અને સ્ટૂલ પાસ આઉટ એ નહોતો કરતો, પછી ત્યાં એનીમાં મૂક્યું છે ને પછી એને સ્ટૂલ પાસ એટલે કબજિયાત દૂર કરી છે દવાથી ને બહુ બધું એને બિચારાએ સ્ટ્રગલ કર્યું છે. 3-4 દિવસમાં જમાતુંય નથી. 3 દિવસથી જમવાની ના પાડી છે. એને ખાવું જોઈએ મારા જેમ, એટલે ખાવું કહે છે પણ ખાઈ શકતો નથી એટલો. તો જુઓ ગાઈસ, ચાલો તો હવે આપણે આજે 10 તો વાગી ગયા છે. હવે કચરા પોતા કરીને નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ અને જોઈએ કંઈ જવાનો પ્લાન તો છે નહીં. યુગ મોર્નિંગ ડ્યુટીમાં છે આજે હોસ્પિટલમાં, એટલે પણ ફ્રી થશે અને કંઈક ઇમિડિયેટલી જો ક્યાંક જવાનું થશે તો જાશું. જોઈએ આગળ આખા દિવસની આપણી સન્ડેની એક્ટિવિટી. અત્યારે થઈ ગઈ છે બપોર અને હવે આપણે મસ્ત મજાનો રીંગણાનો ઓળો બનાવી નાખ્યો છે અને અહીંયા મસ્ત મજાના બાજરીના રોટલા. જો ભાઈ, ગેસ ઉપર આવા સરસ રોટલા થાય. ઘણા લોકો એવું કહે છે કે ગેસ ઉપર રોટલો સારો ના બને ને મોટો ના બને ને તાવડીનીથી થોડોક બારોય કયો તો એ ચાલે ને તાવડી સરખો કયો તો એ ચાલે. જો આટલો સરસ રોટલો ગેસ ઉપર બની જાય તો ભાઈ, મેં તમને અગાઉ કીધું જ તું થોડી વાર પહેલાં કે ભાઈ આજે સન્ડે છે પણ યુગને ડ્યુટી છે એટલે કદાચ જવાનો ટાઈમ નહીં મળે. તો સાચું એવું જ થયું છે એટલે આજે બપોરે ઘરે રસોઈ બનાવી નાખી છે. મસ્ત મજાનો રીંગણાનો ઓળો કર્યો છે. કોને કોને ઓળો ભાવે છે ગાઈસ, કમેન્ટ કરજો. ઓળો રોટલો તને ભાવે છે? યસ ભાઈ, મીમાનને તો જો ભાવે જ છે, એણે તો લાઈવ કમેન્ટ કરી દીધી છે. તમે બધા મને કમેન્ટમાં કહેજો કોને કોને ઓળો રોટલો ભાવે છે ગાઈસ. જો ગાઈઝ, હું બહુ આજે પ્રાઉડ ફીલ કરું કે હું બેસ્ટ મોમ છું અને મારી પાસે બેસ્ટ સન છે એમ. મેં કીધુંય નથી, હું બસ જસ્ટ સુવાની તૈયારી કરતી જ હતી ત્યાં અચાનક સડનલી ઊભો થઈને મારા પગ દબાવવા માંડ્યો હોય કે મમ્મા હું તમારા પગ દબાવી દઉં કે બોલો. કોઈ મજાનો કાર્ટૂન્સ જોતો હતો એ ટીવીમાં. સડનલી કે મમ્મા બહુ દુખે છે ને કે હું દબાવી દઉં કે. તો બહુ સારું કહેવાય કે એના માઇન્ડમાં અત્યારથી અમારા વિશે ફિલિંગ્સ છે એમ આટલી સારી. અને બસ કાંઈ કહેવું નથી, અનબિલિવેબલ. શું કરતો હતો ભાઈ? ભાઈ ગુડ નાઇટ કહી દે બધાને. સ્વીટ ડ્રીમ, ટેક કેર. સૂઈ જાઉં છું. ઓકે ગાઈસ, તો આપણે અહીંયા વ્લોગ આપણો પૂરો કરીએ છીએ અત્યારે. ગુડ નાઇટ બધાને. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.